નમસ્કાર. ચાલો આજે એકદમ મૂળભૂત વાત કરીએ એવા પદાર્થોની જે આપણી આસપાસના લગભગ દરેક બળતણમાં હોય છે. આપણે વાત કરીશું સરળ હાઇડ્રોકાર્બનની. ચાલો એક મજેદાર સવાલથી શરૂ કરીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણે જે બાર્બેક્યુ માટે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ અને ઘરમાં જે પાઇપલાઇનથી ગેસ આવે છે એ બંનેમાં શું કોમન હોઈ શકે? એવું લાગશે કે આ તો બે તદ્દન અલગ વસ્તુઓ છે, પણ જવાબ છે ને એકદમ સિમ્પલ છે. આ બધો ખેલ છે કુદરતના ફેવરિટ એલિમેન્ટ એટલે કે કાર્બનનો. કુદરત કાર્બનથી કેવી રીતે આ બધું બનાવે છે એ સમજવું કોઈ રોમાંચક સફરથી ઓછું નથી. તો ચાલો આપણે કાર્બનની આ અનોખી દુનિયામાં ડૂબકી મારીએ અને જોઈએ કે આ બળતણના પાયાના પથ્થર કેવી રીતે બને છે. ઓકે, તો આપણે જે મોલેક્યુલ્સના પરિવારની વાત કરી રહ્યા છીએ એનું નામ છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી, ભલે થોડું ટેકનિકલ લાગે, પણ ખાતરી છે કે આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. તો આપણી આ સફરની શરૂઆત થશે સૌથી સરળ અણુથી. આખી શ્રેણીનો પહેલો અને સૌથી નાનો સભ્ય. એનું નામ છે મિથેન. આ રહ્યું મિથેન. જુઓ, એનું નામ, એનું સૂત્ર છે CH4 અને એનું બંધારણ એકદમ સરળ. આપણી શરૂઆત અહીંથી જ થશે. છે ને એકદમ સિમ્પલ? બસ એક કાર્બન અને એની સાથે જોડાયેલા 4 હાઇડ્રોજન. બસ આ જ છે મિથેન. અને જુઓ, મિથેન પરથી જ આપણને હાઇડ્રોકાર્બન શબ્દનો અર્થ સમજાઈ જાય છે. નામ જ બધું કહી દે છે. હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન અને કાર્બન તો કાર્બન જ. સિમ્પલ. એવા કમ્પાઉન્ડ જેમાં ફક્ત આ બે જ તત્વો હોય. સારું, તો પછી સંતૃપ્ત કેમ કહેવાય છે? એનો અર્થ એવો થાય કે કાર્બન પરમાણુ છે ને એ હાઇડ્રોજનથી એકદમ ભરેલો છે. એણે જેટલા હાઇડ્રોજન સાથે જોડાઈ શકાય એટલા સાથે સિંગલ બોન્ડ બનાવી લીધા છે. કોઈ ડબલ કે ટ્રિપલ બોન્ડની જગ્યા જ નથી. આને જ કહેવાય સંતૃપ્ત. ઓકે, તો આપણને પહેલો બિલ્ડિંગ બ્લોક તો મળી ગયો. હવે મજાની વાત એ છે કે આ બ્લોક્સ એકબીજા સાથે જોડાઈને લાંબી ચેઇન કેવી રીતે બનાવે છે. ચાલો એ જોઈએ. અહીં જો, આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દેશે. એક બાજુ છે મિથેન, જેમાં ફક્ત એક જ કાર્બન છે, અને બીજી બાજુ છે ઇથેન, જેમાં 2 કાર્બન છે. ધ્યાનથી જુઓ, જાણે કે એક નવી કડી જોડાઈ ગઈ હોય. એક કાર્બન અને એની સાથેના હાઇડ્રોજન ઉમેરાયા અને ચેન લાંબી થઈ ગઈ. આ ટેબલ પર નજર નાખો એટલે પેટર્ન એકદમ સાફ દેખાશે. મિથેન 1 કાર્બન, ઇથેન 2 કાર્બન, પ્રોપેન 3 કાર્બન. દરેક સ્ટેપ પર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા એક ચોક્કસ રીતે વધી રહી છે. કંઈક પેટર્ન પકડાઈ રહી છે. અને એ પેટર્ન છે એકદમ સિમ્પલ. દરેક નવા સ્ટેપ પર આપણે બસ એક કાર્બન અને 2 હાઇડ્રોજન ઉમેરીએ છીએ, એટલે કે એક CH2 ગ્રુપ. બસ જાણે સાંકળમાં એક પછી એક નવી કડી જોડતા જઈએ. તો આ પેટર્ન તો સમજાઈ ગઈ, પણ રસપ્રદ વાત એ છે કે આ જ પેટર્ન એમના નામકરણ સાથે પણ જોડાયેલી છે. કેમિસ્ટ્રીમાં કંઈ પણ એમ જ નથી હોતું. દરેક નામ પાછળ એક લોજિક હોય છે. જુઓ, આ નામોનો જે પહેલો ભાગ છે ને, મિથ, ઇથ, પ્રોપ, એ બીજું કંઈ નહીં પણ કાર્બનની સંખ્યા બતાવે છે. 1 કાર્બન તો મિથ, 2 તો ઇથ, 3 તો પ્રોપ, 4 તો બ્યુટ, અને આ લિસ્ટ આમ જ આગળ વધે છે. એકદમ સિક્રેટ કોડ જેવું છે નહીં? અને જ્યારે આવી ચોક્કસ પેટર્ન મળે ને, ત્યારે એ આપણને એક જબરદસ્ત જનરલ ફોર્મ્યુલા તરફ લઈ જાય છે. એક એવો નિયમ જેનાથી આપણે આખા પરિવારના કોઈપણ સભ્યોનું સૂત્ર શોધી શકીએ. અને એ ફોર્મ્યુલા છે CnH2n+2. અહીંયા n એટલે બસ કાર્બનની સંખ્યા. હવે nની જગ્યાએ તમે 1 મૂકો તો તમને મિથેન મળશે, 6 મૂકો તો હેક્ઝેન મળશે. કેટલું અદ્ભુત છે! એક જ ફોર્મ્યુલા અને આખો પરિવાર એમાં સમાઈ જાય. આ જ તો કેમિસ્ટ્રીની બ્યુટી છે. સારું, તો આ બધી કેમિસ્ટ્રીની વાતો તો થઈ ગઈ, પણ સવાલ એ છે કે આ બધું આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે? આ જાણવું કેમ જરૂરી છે? ચાલો હવે એના પર આવીએ. આ જુઓ, આ સિમ્પલ ચેન જ આપણા રોજિંદા જીવનનું બળતણ છે. મિથેન એટલે કે આપણો નેચરલ ગેસ. પ્રોપેન એટલે કે પેલો બાર્બીક્યુનો બાટલો. બ્યુટેન જે પોકેટ લાઇટરમાં હોય છે. અને પેન્ટેન, હેક્ઝેન જેવી લાંબી ચેન ભેગી મળીને બનાવે છે ગાડીનું પેટ્રોલ. બધું આપણી આસપાસ જ છે. તો આનો અર્થ શું થયો? બહુ સીધો અને સરળ. ચેઇનમાં કેટલા કાર્બન છે એના પરથી જ નક્કી થાય છે કે બળતણ કેવું હશે અને ક્યાં વપરાશે. નાની ચેઇન એટલે ગેસ, અને જેમ જેમ ચેઇન લાંબી થતી જાય એમ એ પ્રવાહી બળતણ બનતું જાય છે. એટલે કે સ્ટ્રક્ચર જ એનું કામ નક્કી કરે છે. પણ એક મિનિટ, અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધી સીધી સાધી ચેન હતી.
ક્યારે વિચાર્યું છે કે જો આ ચેનમાં ડાળીઓ ફૂટે એટલે કે બ્રાન્ચ ઉમેરાય તો શું થાય? બસ આ એક સવાલ આપણને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એક આખી નવી અને વિશાળ દુનિયાના દરવાજા પર લાવીને મૂકી દે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?